આગ લાગી તમને બતાવવાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે વ્લોગ કર્યો આપણે થોડોક બપોરના ચાલુ કર્યો છે. કેટલા વાગ્યા છે? વાગ્યા છે 2. હાથમાં ન દેખાય ને એટલા હાટું થઈ. તો અત્યારે અમે બધા નીકળ્યા છીએ. મામાએ લીધી છે બાઇક. આયરી મામાએ બાઇક લીધી છે એટલે અમે એ લઈને જાય છીએ મામાના બાઇકને દર્શન કરવા માટે માતાજીએ. તો હું, મામા, બડુ ને મયુર ચારે જવાના છે 2 હોન્ડા લઈને. તો હાલો આપણે નીકળીને તમે આ વ્લોગમાં જોડાતા રહેજો. વાગડનો ટૂર કાંઈ કહો છું બડા? ના ભાઈ. કાં લાગે ને ડોન જોઈ લો મારો બળિયો. તો હાલો વાગડ. અમે અત્યારે રસ્તામાં જતા હતા ને તો ભયંકર આગ લાગી. તમને બતાવવાનું દ્રશ્ય જોવો તમે. ભયંકર આગ લાગી છે. એક લાકડાની કંપનીમાં ભયંકર આગ લાગી છે. તો અહીંયા અમે આગના વિડીયો બનાવી લીધા છે આપણા અંજારના પેજમાં નાખવા માટે, ન્યૂઝ બનાવવા માટે. બ્લોગમાં સીન લઈ લીધો. હવે અમે નીકળીએ, અમારે વાગડમાં જવાનું એટલા માટે આપણે અહીંયાથી નીકળી. હજી આગ ચાલુ જ છે. પબ્લિક જોવા માટે તો ટોળા વળી છે. ચાલો હવે આપણે નીકળીએ અહીંયાથી. હાલો તો આપણે ઘણો બધો રસ્તો કાપીને પછી હવે આપણે એક જ જગ્યાએ વાગડમાં જઈએ એટલે ઊભા રહીએ છીએ. આવી ગયા છીએ ચામુંડા રેસ્ટોરન્ટમાં. અમે 2 ઓલા વિડીયો ઉતારવા રહ્યા ઉમાક અને આગના, એમાં વાહે રહી ગયા. 2 પહોંચી હતા. એવરીબડી હાલો તો તમે નાસ્તો બાસ્તો કર્યો? અમે નાસ્તો બાસ્તો કરીએ, કાંઈક ઠંડુ બંડુ પીએ. કાકા એવી આગ લાગી હતી ને સોતરા કાઢી નાખી. એવી આગ લાગી હતી જીઆઈડીસીમાં. તમે વિડીયો બનાવ્યો છે, તમારે વિડીયો બતાવીએ આગનો. હાલો તો નાસ્તો કરીએ. નાસ્તો શું મંગાવીએ તમને બતાવીએ. પહેલાં મોટું ધોઈએ. એકદમ હાલત થઈ ગઈ છે બેકાર. હાલો તો આપણો નાસ્તો આવી ગયો. નાસ્તામાં છે સિંગ ભજીયા અને માજા છે. બાકી કાંઈ ખાવા પીવાનું નથી એટલે માજા લીધી છે, સિંગ ભજીયા લીધા છે. અને બધાને ખુશીની વાત જણાવતું થાય છે કે મેં એક નવો બેગ લીધો છે. આ બેગ લીધો છે સ્પેશિયલી આપણે બ્લોગની બધી વસ્તુ રાખવા માટે. જેમાં આપણા માઇક, ચાર્જિંગ, એરફોન બધું આવી જાય એટલા માટે. તો માજા અને લીંબુવાળા સિંગ ભજીયા ઝાપટીને પછી થઈ રવાના આપણે. તો અમે નાસ્તો બાસ્તો કરી લીધો હોય, ઠંડુ બંડુ પી લીધું છે. હવે રાજુમામાની હોન્ડા આપણે આવી ગઈ છે એટલા માટે રાજુમામા પાર્ટી દેવાના છે. કરી દેવાના પાર્ટી આપણે વાગડથી વળીને આવે કચ્છ અંજાર જાય તમને પાર્ટી આપે છે. એટલે પાર્ટીનો આપણે બ્લોગ બનાવશું. બાઇક બતાવ ભાઈ, બાઇક બતાવ. આ મામાની નવી બાઇક છે. નવી આ મારી બાઇક, મારી બાઇક નહીં. તો હવે મોટા ઉપર કેમેરો લે. આ કેમેરાવાળો હાવ ત્યાં ઉફટશે. નામ મયુર છે એનું. અહીં પોતે અહીં. તો બસ આપણો અહીંયા નાસ્તો બાસ્તો પતી ગયો છે ને હવે નીકળવાના છીએ. આપણે અહીંયાથી જવાનું છે પંડ્યાગઢ. કેટલા વાગ્યા સુધીમાં પહોંચવાનું છે? 3:45 થયા. કેટલા વાગ્યાનું? 5:30 પહોંચી જશું. 5:30 વાગ્યાની ગણતરી છે, પણ જોઈએ કેટલા વાગે પહોંચશું તમને બતાવશું. એક નવી બાઇક ને જૂની બાઇક છે. એ આપણા કરતાં પહેલાં અહીંયા આવીને બેઠા હતા. આપણાને મોડું એટલેથી વચ્ચે આગ લાગી હતી. એનો વિડીયો બનાવતા હતા રહ્યા અને એડિટિંગ કરતા હતા ને અપલોડ કરવાનો હતો એટલા માટે. પણ હવે જોઈ કોણ મોર પહોંચે છે વહેલા. એ પહેલાં તો હાલો હવે જલ્દી 5:30 પહોંચો ને તો આને ધોકા નાખવા પડે. કલાક 4:30 વાગે મોટા ખટા રહી જાય. મારા મામાને તાન કેટલું ચડે જોજો તમે. અમે એનાથી આગળ થશું તો એ લીવર દેશે. મને આગળ નથી થવા દે. નવી હોન્ડા છે તો આપણે 50-60 ઉપર ન લાવાય. ભાઈ જોજો હવે તમે. હું લીવર દઉં, મારે લારે લીવર દેશે. કેમ કહું તમે આગળ થઈ જાય. જોઈ લેજો ક્યાં છે.
આપણું ઘણું નથી, 60 જ છે. હવે આવશે જોજો લારે લારે. એને એમ થાય ગૌતમ આગળ થઈ ગયા છે. એલા ભાઈ 5:30 વાગે પહોંચવાનું છે. આમ થોડ કરી ગઈ મોટામાં. હમણાં આવશે લારા લારા. આપણી એટલી જ હાલે હેરી. હવે જો આવે હે એ હવે હવે જો એને ખબર પડશે ને કેમેરો ચાલુ તો વધારે સ્પીડમાં મોટા લાવશે. આવી ગયા ને જોઈ લો. ખબર જ હતી કે ગૌતમ કેમ આગળ થઈ જાય. હજી જો ફૂલ લીવર જો તમારે જો તાન ચડી જો. આવું તાન ચડે ખાલી પોકેટનું. તો અત્યારે આપણે બડુના ગામમાં આવી ગયા છે. મતલબ બડુના ગામની બાજુમાં એક સણવા ગામ છે. હું આવ્યા છીએ દર્શન કરવાના હતા એક મંદિર, એટલા માટે મયુરને રાજુમાં ગયા છે. આડેસરમાં રેડિયમ કરાવે છે ને અત્યારે ફીટ 5 વાગી ગયા છે. આપણે જેમ બોલ્યા હતા એ પ્રમાણે આવી ગયા છીએ. ચાલો આપણે દર્શન કરીએ, તમારે દર્શન કરાવીએ પહેલાં હું માલો. તો આવી ગયા આપણે જીવા દાદાના મંદિરે. અહીંયા કને દર્શન કરીએ આપણે. આ મંદિર છે અહીંયા. જીવા દાદાનું મંદિર, ગામ સણવા. લાઈટ ચાલુ કરતો જોજે એટલે લાગે નહીં. હટ તો ખરો સાઈડમાં તો 2 મિનિટ. હાલો તો હવે અમે દર્શન કરી લઈએ. ઓહો, ત્યાં તો પાણીની સુવિધા નથી લાગતી કે હાથ મોટું ધોઈએ. છે મોટું મોટું ધોઈએ પછી દર્શન કરું. પાણી. હાલો તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે આપણે અડખેર. રાજુની મયુર આપણી વાત જોવે છે. એ બાઇકમાં રેડિયમ કરાવે એટલા માટે આપણે કરાવવાનું છે. પણ આપણે ટાઈમ મળશે તો આપણે રેડિયમ કરાવશું. આપણી બાઇકમાં કરાવવાનું છે રેડિયમ. તો અહીંયા દર્શન કરી લીધા છે. શ્રી જીવા દાદાનું મંદિર. તો આપણે નીકળીએ આપણી NS લઈને. હાલો તો આપણે આવી ગયા છીએ 2 મામા પાણી કને. અહીંયા કને 2 કુટા વહી રહે. આ બાજુ એક આ બાજુ. ક્યાં પહોંચ્યું તમારે રેડિયમનું કામ? રેડિયમ મારું બાકી ગયું. શ્રી ચામુંડા રેડિયમ. અહીં કને રેડિયમ કરાવવાનું છે. બધી જાતના રેડિયમ થઈ જાય. બધી જાતના કેવા થાય તો બધી જાતના રેડિયમ થઈ જાય છે. રેડિયમ જોઈએ પછી એનું રેડિયમ થાય પછી આપણે વિચારીએ આપણું રેડિયમ થાય તો કરીએ કંઈક. ચાલો તો આપણું કામ નથી થયું રેડિયમનું એટલા માટે આપણે નીકળી જાય છે ખારેકું લઈને. ખારેક લઈ આપણે ખારેક નીકળીએ. મામા એનું કામ બતાવશે. લાઇટ નથી ક્યાં એટલા માટે રેડિયમનું કામ અટકી ગયું છે. ચાલો જઈએ ઘરે સીધા. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. ડાયરાની વચ્ચોવચ બેઠા છીએ બધા. અહીંયા ડાયરો જમાવીને બેઠા છે. અહીંયા દુકાન છે. બધા અહીંયા આવી ગયા છે. આ ભાણેજ આવી શું કેવું બોલતા રે? મને ગૌતમ મામાના વિડિયો બહુ ગમે છે. મારા વિડિયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મારા વિડિયોને ફોલો કરજો. અને તારા કને કયો વિડિયો બનાવો છે? કેવો કોમેડી વિડિયો બનાવો બોલતો? મારે બનાવો છે. પતી ગયું. હાલો ખાઈ લઈ પી લઈ પછી વાત. તો અત્યારે થઈ ગયું છે અહીંયા કને અંધારું. મોબાઈલ ચાર્જિંગ કરી લીધો છે ને હવે જઈએ પહેલાં ખેતરે જઈએ મારી ખેતરેથી જઈએ. તમને ખેતર બતાવીએ શું વાવ્યું છે મેં ખેતરે. જઈએ ખેતરે
બ્લોગમાં તમને બતાવીએ શું વાવ્યું છે આપણા મામાનું ખેતર. પછી આવીએ, નાહીએ ને ખાઈએ, પછી કાંક આગળ કરીએ. પહેલાં જઈએ ખેતરે, ક્યાં સુધી ખેતરે, બીજા ખેતરે તો આવે ઘરે, પછી આપણે મુલાકાત કરીએ. આ આપણા મામાનું નાનકડું છે. હું અહીંયા બહુ એટલે બહુ રખડતો રમતો. હાલો તો પહોંચી આવ્યા ખેતરમાં, પણ હવે અહીંયા કાંઈ અંધારમાં તો કાંઈ દેખાતું નથી શું હલાયું છે શું નથી કે વાવ્યું. પણ ટ્રેક્ટર હલાવ્યું એની ખબર છે, દાંતીવાળું આમ કરીને દાંતીનું હેલા કાંઈ ખબર નથી શું વાવ્યું છે. જો અંધારું છે એટલે કશું જ દેખાશે નહીં. બડું તને અહીંયા વાગડમાં આવીને કેવું લાગે? બડું વાગડમાં આવીને બરોબર લાગે ભાઈ. ખાવામાં આગળ ખાવામાં આવે છે. તને કેવું લાગે રબારી? કોણ હે રબારી? તને જ કહું છો. વાગડમાં આવો ને જરા મજા ના આવે એવું બને યાર. વાગડ તો વાગડ. ગોળ ગોળ અંધારું રે. અહીંયા એકલા ને ફાટીને હાથમાં આવી જાય. મૂકી દે હાલશે. ફાઇનલી મિત્ર આપણે અત્યારે ઘરે આવ્યા છીએ ને ઘરે આવ્યા છીએ ત્યારે ગાય દોવાનું હાલતું હતું અહીંયા આપણે પ્લેન આપણે એવો છે. આ ક્યાંથી બોલ્યો એલા હોપારા? આ જો આમ જો ચા ગ્રીન બેરી હુજા અત્યારે આપણો વિચાર છે કે હું એને ગાય દોરાવીશ. પેલી વાર જો આજે રાજુમાં ગાય દોરાવીશ ને રાજુમાં જઈએ આપણે ગાય દોરા. તો ફાઇનલી આપણને ગાય દોવાનો મોકો મળ્યો છે. પહેલી વાર દોવા આવ્યો છું. નીકળતું કેમ નથી? બસ રાખવાના છે. મને મારા જ નખ લાગે રે, પણ શું કરું? આ ક્યાં જાય દૂધ ખબર નથી. ભલે બારે જાય પણ તું શેર પર પાડું છું. પીએ રે ઓય તો બને તાર મોઢા ફેર દો. આવો દો બસ આવા દૂર આવ્યું દૂધ આવ્યું. તો ફાઇનલી દૂધ આવે છે. આવી ગયું. હાલો તો આપણે ગાય દોઈ લીધી. મોટું થઈ ગયું છે. અહીંયા મોટું ધોઈ લઈએ પછી ખાવા પીએ. તો આપણાને જમવાનું મળી ગયું છે. જમવામાં મળ્યા છે ભજીયા અને દૂધ છે. શું છે રાજુમાં? લ્યો ગૌતમભાઈ મરચા. એ તો અમે લઈ જ છીએ તમારા ઘરે આવ્યા છે દ્વારા. ભીંડાનું શાક છે, રોતરી છે અને ભજીયા છે. આને બહુ શોખ છે કેમેરા. હા બોલ શું કેવું છે? બોલ હવે. આમાં ઊભી શું કરી દીધી? બોલ કેમેરામાં બોલ હવે. બોલ મીઠું ઓછું. હાલો તો ભજીયા ખાઈ લઈએ આપણે. દહીંની કઢી ભજીયામાં તમારા આમ નહીં છે. ભીંડાનું શાક છે આપણું ફેવરિટ. ચાલ આપણે ખાઈ લઈએ. અમે ઘરેથી જમી આવ્યા છીએ. અમે 5 અત્યારે અહીંયા કને આવ્યા છીએ. મારે ટાકો જો હોતા છે. આરીન મોમો, રાજુ મોમો, અમલો બળો અને 3 ભોયરા છે. એક કરી ગયો ને તો પાછો નહીં આવે. ટાકો ના એલા કોરો છે. આ તો અમારું પાણી નથી. હવે થાય બધા શું કરી એવું થાય. હિસાબમાં પીસાબ મોરું મૂતરી ટાંકો ભરાઈ જાય, પણ પીવાનું પાણી છે એટલે ઘણું બધું ન કહેવાય. તો અત્યારે અમે અહીંયા 5 મનોરંજન કરવા આવ્યા છીએ, ખાઈ પી ચક્કર મારવા. તો થોડી વાર નાટક વેરા કરશું, અહીંયા બેસું. તો અત્યારે વાગી ગયા છે 1 અને આપણે જવાનું છે ભવ્યની દવા લેવા. ભવ્યનું ફૂલ પેટમાં દુખે એટલા માટે. તો મામા આવે એટલે હું ભવ્ય અને મામા જઈએ. તો આપણે આડીએ જવાનું છે અહીંયાથી 7 કિલોમીટર. પહેલાં આપણે દવા લેતા આવીએ.
તો આપણે અડીહારમાં પહોંચ્યા છે ને લઈ લીધી છે દવા ને વાગ્યા છે અત્યારે હવા એક વાગ્યા છે ને ઉઠાડો છે દવા લઈ લીધી છે હવે એની દસું કાઢું હવે તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને દવા પીવડાવી દીધી છે ભવ્યને. તો બસ હવે આપણે બધા 1:30 વાગી ગયા છે એટલે હોઈ જશું. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ આપણે નવા વ્લોગની સાથે, નવી શરૂઆતની સાથે.